હવે વાત સુરતની કરીશું કે જ્યાં ભેળસેળિયા તત્વો વિરુદ્ધ કડક કાયદો લાવવા રજૂઆત કરવામાં આવી। ધારાસભ્ય કુમાર કાનાણીએ આરોગ્ય પ્રધાને રજૂઆત કરી। ખાદ્ય પદાર્થોમાં ભેળસેળથી લઈ નકલી દવાઓ બની રહી છે તેવું કાનાણીએ કહ્યું। લોકોના જીવન સાથે ચેડા થતા હોવા છતાં કડક પગલાં કેમ નહીં? રાજ્યમાં દિન પ્રતિદિન નકલી પ્રોડક્ટોનું પ્રમાણ વધી રહ્યું છે, જેને લઈને લોકોનું પણ આરોગ્ય ખૂબ જોખમાઈ રહ્યું છે। ત્યારે વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાને એક પત્ર લખવામાં આવ્યો છે અને જે પણ આવા તત્વો આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય તેઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગ કરાઈ રહી છે। કાકા, જે રીતનો પત્ર લખવામાં આવ્યો છે, કઈ રીતની હકીકત છે? આપણે સૌ જાણીએ છીએ કે ઘણા સમયથી નકલી દવાઓ, નકલી ખાવાના પદાર્થો, પનીર હોય, ઘી હોય, ખાદ્ય પદાર્થમાં ભેળસેળ થઈ રહી છે। આરોગ્ય વિભાગ અને ફૂડ અને ડ્રગ્સ વિભાગ રેડ કરે છે, પકડે છે, સેમ્પલો લેવાય છે, સેમ્પલો ફેલ થાય છે। પરિણામ શું? દિવાળી પહેલાં જ વાર તહેવારોની અંદર ખૂબ મોટા જથ્થામાં પનીર પકડાયા, 9000 કિલો જેટલું ઘી પકડાયું નકલી। પરિણામ શું? આજે ઘી ક્યાં છે, પનીર ક્યાં છે? પનીરને ઘી વેચનારા, બનાવનારાને શું થયું? એને શું સજા કરવામાં આવી? કંઈ થતું નથી। અને એટલા માટે મેં આ પહેલાં પણ મુખ્યમંત્રીને, તે સમયના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈને અને વિધાનસભા ગૃહમાં પણ મેં આ વાત કરી છે કે આની સામે કડક કાર્યવાહી કરવા માટે કડક કાયદો જોઈએ। બેફામ બન્યા છે માફિયાઓ, લોકોના જીવન સાથે છેડા થઈ રહ્યા છે। કોઈ એક વ્યક્તિનું હત્યા થાય તો એ હત્યા કરનાર આરોપીને ફાંસી મળે, આજીવન થાય, લાખો લોકોને માનવ જીવન સાથે છેડા થાય। નકલી દવાઓ, નકલી પદાર્થો ખાવાના, ભેળસેળયુક્ત। કાકા, સુરત જિલ્લો એ નકલી પદાર્થો માટેનું હબ બની ગયું છે। વારંવાર ઘી હોય, દવા હોય, શેમ્પુ હોય, પ્રોડક્ટો પકડાતી રહે છે। શું કહેશો, કઈ રીતનું? સુરત મોટું શહેર છે, અનેક રાજ્યોમાંથી શ્રમજીવી લોકો, નાના નાના લોકો, ગરીબ લોકો મજૂરી માટે આવ્યા છે, એટલા માટે અહીંયા વધારે આ પ્રશ્ન ઊભો થયો છે। પરંતુ જો આને કોઈ કાયદો બનાવવામાં નહીં, આને કંટ્રોલ કરવામાં નહીં, આને રોકવામાં નહીં આવે તો આખા ગુજરાતની અંદર આ માફિયાઓ ફાલ્યા ફૂલ્યા છે। કોઈ પણ ડર વગર, ભય વગર આ કામ કરી રહ્યા છે। જે આરોગ્ય મંત્રીને રજૂઆત કરી છે, કેટલો વિશ્વાસ છે? વિશ્વાસ અને ભરોસો છે કે આ કાયદો લાવશે। તો આ હતા વરાછા વિધાનસભાના ધારાસભ્ય। જે રીતે સુરત જિલ્લામાં, સમગ્ર રાજ્યમાં નકલી પદાર્થોનું પ્રમાણ વધી રહ્યું છે, જે પણ આ પ્રવૃત્તિમાં સંડોવાયેલા ઇસમો હોય તે વિરુદ્ધ કડક કાર્યવાહી થાય અને કડક કાયદો અમલમાં આવે તેવી માંગ સાથે તેઓએ આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયાને પત્ર લખ્યો છે। કેમેરામેન સંજય સાથે મેહુલ ભોકાળવા, TV9 સુરત।